ફરીથી મારે કરવું પડશે અધ્યાય. મારા હા કર્મ કોઈ ના કરી આવશો આવતીકાલમાં. શ્રી રામચરિત માનસ બાલકાંડ. અક્ષરો, અર્થો, સમૂહ રસો, છંદો અને મંગળોને કરનારા સરસ્વતીજી તેમજ ગણેશજીની હું વંદના કરું છું. શ્રદ્ધા અને વિશ્વાસ સ્વરૂપ શ્રી પાર્વતીજી અને શ્રી શંકરજીની હું વંદના કરું છું. જેમના વિના સિદ્ધજનો પોતાના અંતકરણમાં બિરાજેલા ઈશ્વરને જોઈ શકતા નથી. જ્ઞાનમય નિત્ય શંકરરૂપી ગુરુની હું વંદના કરું છું. જેમનો આશ્રિત હોવાથી જ વાંકો ચંદ્રમાં પણ સર્વત્ર પૂજાય છે. શ્રી સીતાજી, શ્રી સીતારામજીના ગુણસમૂહરૂપી પવિત્ર વનમાં વિચરનારા વિસ્તૃત વિજ્ઞાન સંપ્રદાયમાં કવિશ્વર વાલ્મીકીજી અને કપિશ્વર હનુમાનજીની હું વંદના કરું છું. ઉત્પત્તિ, પાલન અને સંહાર કરનારા, કલેશોને હું હરનારા તથા સંપૂર્ણ કલ્યાણોને કરનારા શ્રી રામચંદ્રજીના પ્રિયતમ શ્રી સીતાજીને હું નમસ્કાર કરું છું. જેમની માયાને સંપૂર્ણ વિશ્વ બ્રહ્માંડે દેવતાઓ અને સસુરો વશીભૂતો છે. જેમના પ્રભાવથી દોરડા સર્પ બ્રહ્મની જેમ આખું આ દ્રશ્ય જગત સત્ય જ પ્રતીત થાય છે. અને જેમને ચરણો ભવસાગરને પાર કરવા ઈચ્છનારાઓ માટે એકમાત્ર નૌકા છે. તે બધા જ કારણોથી પર રામ નામે ઓળખાતા ભગવાન હરિની હું વંદના કરું છું. અનેક પુરાણો, વેદો અને તંત્ર સામાનમાં તથા જે રામાયણ વર્ણિત છે અને અન્યત્ર મનથી પણ ઉપરવંત શ્રી રઘુનાથજીની કથાને તુલસીદાસ પોતાના અંતકરણના સુખથી અત્યંત મનોહર ભાષા રચનામાં વિસ્તૃત છે. જેમનું સ્મરણ કરવાથી સિદ્ધ પ્રાપ્ત થાય છે. ગણોના સ્વામી અને સુંદર હાથીના મુખવાળા છે. જે બુદ્ધિના ભંડાર અને શુભ ગુણોના મારા પર કૃપા કરો. જેમની કૃપાથી મૂંગો ઘણું જ સુંદર બોલનારો થાય છે અને લંગડો ફૂલુલો દુર્લભ પર્વત પર ચડી જાય છે. કળિયુગના સર્વે પાપોને બહારી નાખનાર દયાળુ મારા પર મહેર કરો. જેનો નીલકમળ સમાન શ્યામવર્ણ છે. જેમના નેત્રો પૂર્ણ રૂપે ખીલેલા લાલ કમળ જેવા છે અને જેઓ સદૈવ ક્ષીરસાગર શયન કરે છે. તે ભગવાન મારા હૃદયમાં નિવાસ કરો. મોગરાના પુષ્પ અને ચંદ્રમાં જેમનું શરીર છે. જે પાર્વતીના પ્રિયતમ અને દયાના ધામ છે અને જેમને દીનજનોનો પ્રત્યય છે તે કામદેવનું મર્દન કરનારા શંકરજી મારા પર પ્રસન્ન થાઓ. હું ગુરુ મહારાજના ચરણ કમરની વંદના કરું છું. જેઓ દયાના સાગર અને નર રૂપે શ્રી હરિ છે અને જેમના વચન મહારૂપી ઘોર અંધકારનો નાશ કરવા માટે સૂર્ય કિરણોના સમૂહ છે. હું ગુરુ મહારાજના ચરણ કમરોની રંજના વંદન કરું છું. જે સુરુચિ, સુંદર સુગંધ તથા અનુરૂપી સૃષ્ટિ પૂર્ણ છે. તે મૂળ રાશિ ઉત્તમ ચૂર્ણ છે. જે છે કે ભવ રોગોના પરિવારને નાશ કરનારો છે. જે એ જ રજ સુકૃતિ પુણ્યવાસન ભગવાન
રૂપી શિવજીના શરીર પર સુશોભિત નિર્મળ વિભૂતિ છે અને સુંદર કલ્યાણ તથા આનંદની જનની છે. તે ભક્તના મનરૂપી સુંદર દર્પણના મેલને દૂર કરનારી અને તિલક કરવાથી ગુણોના સમૂહને વશ કરનારી છે. શ્રી ગુરુ મહારાજના ચરણ નખોની જ્યોતિ મણિઓના પ્રકાશ જેવી છે. જેનું સ્મરણ કરતા જ હૃદયમાં દિવ્યાગ્રતા ઉત્પન્ન થઈ જાય છે. એ પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનારો છે. જેના હૃદયમાં આવી જાય છે તેનું મોટું ભાગ્ય છે. એના હૃદયમાં આવતા જ હૃદયના નિર્મળ નેત્રો ખુલી જાય છે અને સંસારરૂપી રાત્રિના દુઃખ નાશ પામે છે. તેમજ શ્રી રામચરિત રૂપી મણિ અને માણિક્ય ગુપ્ત અને પ્રગટ જયા જે ખાનમાં છે તે બધા દેખાવા લાગે છે. જે સિદ્ધાર્થને નેત્રોમાં આજી સાધક સિદ્ધ અને સુગ્રીવનો પર્વતો વનો અને પૃથ્વીના અંદર આશ્ચર્યપૂર્વક ઘણી ખણો જુએ છે. શ્રી ગુરુ ચરણના મહારાજોની રજ કોમળ અને સુંદર નયન અમૃત અંજાન છે. જે નેત્રોના દોષોને નાશ કરનાર છે. તે અંજાનથી વિવેકરૂપી નેત્રોને નિર્મળ કરેલું સંસારરૂપી બંધનથી મુક્ત કરવાવાળા શ્રી રામચરિત્રનું વર્ણન કરું છું. પહેલાં તે પૃથ્વી દેવતા બ્રહ્મોના ચરણોની હું વંદના કરું છું. અજ્ઞાનથી ઉત્પન્ન સર્વ સંશયોને હરનારા છે. તે પછી સર્વ ગુણોની પખાન સંત સમાજને પ્રેમપૂર્વક સુંદર વાણીથી પ્રણામ કરું છું. સંતોના ચરિત્ર કપાસના ચરિત્ર જેવા શુભ છે. જેના ફળ વિરદળ અને ગુણમય છે. કપાસનું જીડવું નિરસ થાય છે. ચરિત્રમાં વિશેષતી શક્તિ નથી, તેથી તે પણ નિરસ છે. કપાસ ઉજ્જવળ હોય છે. સંતનું હૃદય પણ અજ્ઞાન અને પાપ રૂપી અંધકારથી રહિત હોય છે. માટે વિશેષ અને કપાસના ગુણો તંતુઓ હોય છે. આ પ્રમાણે સત્સંગનું ચરિત્ર સદગુણોના ભંડાર હોય છે. માટે તે જેમ કપાસનો દોરો શ્વેત કરેલા કાનોને પોતાનું અર્પી ઢાંકી દેશે, અથવા કપાસને જેમ લૂંટાવાના કંટાવા અને વનવા કષ્ટો સહીને પણ વસ્ત્રરૂપી પડીને છે અંત્યના ગોપનીયોને ઢાંકે છે, તે જ આ સ્વયં દુઃખ વેઠીને બીજાઓને સિંદ્રો ઢાંકે છે. જેના કારણે તેમને જગતમાં વંદનીય પ્રાપ્ત કર્યો છે. સંતોને સમાજ આનંદ અને કલ્યાણમય છે. જગતમાં હરતું ફરતું તીર્થરાજ પ્રયાગરાજ છે. જે છે તે સંત સમાજરૂપી પ્રયાગરાજમાં રામ ભક્તિરૂપી ગંગાજીની ધારા અને બ્રહ્મચારીનો વિચાર સરસ્વતીજી છે. વિધિ નિષેધ અક્ષરોને કારણરૂપી કર્મોથી તથા કળિયુગના પાપોને હરનારા સૂર્યપુત્રની યમુનાજી છે. અને ભગવાન વિષ્ણુ અને શંકરજી કથાનો ત્રિવેણી રૂપે સુશોભિત છે. સાંભળતા જ સર્વત્ર આનંદ અને કલ્યાણ આપનારી છે. પિતા ધર્મમાં જે અડગ વિચાર છે તે અક્ષરવાદ છે. જે શુભ કર્મ છે તે તીર્થ રાજનો સજ્જ છે. તે સત્સંગની યાદ છે. દેશોમાં સર્વકારે બધાને સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. તે આદરપૂર્વક છે. કલેશોનો નાશ કરનારો છે. જે તીર્થીય રાજ અલૌકિક અને અચકાનીય છે તથા તાત્કાર આપનારું છે. તેનો પ્રભાવ પ્રત્યક્ષ છે. જે મનુષ્ય આ સંત સમાજરૂપી તીર્થરાજનો મહિમા પ્રસન્ન મનથી સાંભળે અને સમજે છે, વળી અત્યંત પ્રેમપૂર્વક જેમાં ડૂબકીઓ મારે છે, તે આ શરીરને ધર્મ અર્થ કામ મોક્ષ ચારેય ફળ પામી જાય છે. આ તીર્થરાજમાં સ્નાનનું ફળ તાત્કાલ જેવું જોવા મળે છે. કાગડા કોયલની જાય છે અને બગલા હંસ આ સાંભળીને કોઈ આશ્ચર્ય ન પામે, કેમ કે સત્સંગનો મહિમા છૂપો નથી. વાલ્મીકી, નારદજી અને અગસ્ત્યજીએ પોતપોતાના મુખથી પોતાની કરણની જીવનનું વર્ણન કહે છે.
જળમાં રહેનારા, જમીન પર ચાલનારા અને આકાશમાં વિચારનારા અનેક પ્રકારના જેટલા જડ અને ચેતન જીવો આ જગતમાં છે, તેમનામાંથી જેને જે સમય જે કોઈ પણ સ્તરે જે કોઈ અન્યથી બુદ્ધિ, કીર્તિ અને સદગતિ, વિભૂતિ અને ભલાઈ મેળવી છે, તે સર્વ સત્સંગનો જ પ્રભાવ માનવો જોઈએ. વેદોમાં અને લોકોમાં તેની પ્રાપ્તિનો અંત્ય કોઈ નથી. કોઈ સત્સંગ વિના વિવેક નથી મળતો અને શ્રી રામજીની કૃપા વિના તે સત્સંગ સરળતાથી મળતો નથી. સત્સંગની ગતિ આનંદ અને કલ્યાણરૂપ મૂળ છે. સત્સંગની પ્રાપ્તિ ફળ છે. સર્વ સાધનોનો તો ફૂલ. દુષ્ટો સત્સંગની પામીને સુધરી જાય છે. જેમ પારસમણીના સર્પથી લોખંડ પણ સુહામણું થઈ જાય છે, સુંદર સોનું બની જાય છે, પરંતુ દૈવ્યકોને ક્યારે એકેય સજ્જન કુસંગતિમાં પડી જાય છે, તે તો ત્યાં પણ સાપના મીનની જેમ પોતાના ગુણોનું કરે છે. અર્થાત જેવી રીતે સાપનો સર્ગ પામીને પણ મણી તેના વિનાને ગ્રહણ કરતો નથી તથા પોતાના સરળ ગુણ પ્રકારને છોડતો નથી, તેવી રીતે સાધુ પુરુષો દુષ્ટો સાથે રહીને પણ બીજાઓને પ્રકાશ આપે. દુષ્ટો તેઓ પર કોઈ પ્રભાવ પડતો નથી. બ્રહ્મા, વિષ્ણુ, શિવ, કવિ અને પંડિતોની વાણી પણ સંત મહિમાનું વર્ણન કરતા સંચકો છે, જે મારાથી કોઈ પણ રીતે કહી શકાતો નથી. જેમ શાકભાજીમાં વેચનાર મણીઓના ગૃહમાં સમૂહ કહી શકાતા નથી. હું સંતોને પ્રણામ કરું છું, જેમના ચિત્તમાં સમાતા છે, જેમને કોઈ મિત્ર છે અને ન કોઈ શત્રુ. જેમ અંજલિમાં રાખેલા સુંદર ફૂલ છે, જે હાથે ફૂલોને ચૂંટ્યા અને જેને તેઓને રાજ્યને બને હાથોને સમાન રૂપે સુગંધિત કરે છે, તેમને શત્રુ અને મિત્રોનું બંનેનું સમાન રૂપે કલ્યાણ કરે છે. સંતો સરળ હૃદયથી અને જગતને હિતકારી હોય છે. તેમના એવા સ્વભાવ અને મોહ સ્નેહને જાણીને હું વિનય કરું છું. મારા આ બાર વિનાને સાંભળીને કૃપા કરીને શ્રી રામજીના ચરણોમાં મને પ્રીતિ આપો. હવે હું મારા ભાવથી દુષ્ટોને પ્રણામ કરું છું, જે કારણ વિના પોતાનું હિત કારણ પર પ્રતિક આચરણ કરે છે. અત્યોની હિતની હાનિ જ જેમની દ્રષ્ટિએ લાભ છે, જેઓ બીજાઓના ઉજ્જવળથી હર્ષ અને વસવાથી વિશ્વાસ થાય છે, જેઓ શ્રી હરિ અને હરના ઈશ્વરરૂપી પૂર્ણિમાના ચંદ્રમા માટે રાહુ જેવા અર્થાત જેવા પણ ભગવાન વિષ્ણુ અથવા શંકર યશનું વર્ણન થાય છે, ત્યાં તેઓ વિઘ્ન કરે છે. અંત્યોની નિંદા કરવામાં સહસ્ત્રભુજ જેવા વીર છે, જેઓ અંત્યોના દોષો હજારો આંખોથી જુએ છે અને અન્યોના જીત રૂપીથી માટે જેમના મન માખી જેવા છે. અર્થાત જેવી રીતે માખી ઘીમાં પડી તેને ખરાબ કરી નાખે છે અને પોતે પણ મરી જાય છે, તેવી રીતે દુષ્ટ લોકો બીજાઓના પરિપૂર્ણ કરેલા કાર્યને પોતાનું નુકસાન કરીને પણ બગાડી નાખે છે. જે તેજમાં બીજાઓને બારનારા ધામમાં અગ્નિ અને ક્રોધમાં યમરાજ જોવા મળે છે. પાપ અને અવગુણરૂપી દાન કુબેર જેવા ધનની જેમની વૃદ્ધિ બધાના હિતોનો નાશ કરવા માટે કેતુ જીવી છે, અને જેઓ કુંભકર્ણની જેમ ઊંઘતા રહે તેમાં જ ભલાઈ છે. જેમ કરા ખેતીનો નાશ કરી પોતે પણ ઓગળી જાય છે, તેવી જ રીતે તેઓ બીજાનું કામ બગાડવા કાજે પોતાનું શરીર પણ તજી દેશે. હું દુષ્ટોને હજાર મુખવાળા શેઠજીને સમાન માનીને પ્રણામ કરું છું, જેઓ પારકા દોષોનું હજાર દુઃખોથી ઘણા સમય રોષ સાથે વર્ણન કરે છે. પણ તેઓ રાજા
પુરુષું જેમને ભગવાનનો યશ સાંભળવા માટે 10,000 કાન માગ્યા 10,000 કાન માગ્યા હતા. છપ્પન જાનીને પ્રણામ કરું છું, જેઓ 10,000 કાનોથી બીજાઓના પાપો સાંભળે છે. તે પછી ઇન્દ્ર સમાન જાણીને તેઓને નમું છું, જેઓને શરીર સારી અને હિત જણાય છે.